એક સત્ય ઘટના કહું. એક કથાકાર હતા, યજમાનના ઘરે ગયા. એટલે બેન એનું સ્વાગત કર્યું અને પછી બહેનોને પોતાનું દુઃખ કહેવાની બહુ આદત હોય. એટલે મહારાજ, હું તો બહુ દુઃખી, ઘરમાં પગ મૂક્યો ત્યારથી એટલી હેરાન થઈ, મારા દુઃખનો કોઈ દિવસ અંત આવ્યો નહીં. તો કે બેન, એટલું બધું દુઃખ? તો કે હા મહારાજ, બસ હજી પરણીને પગ મૂક્યો અને મારી સાસુ એટલી હેરાન કરી, મને બહુ થઈ ગયું. એટલે એને સાસુથી બહુ ફરિયાદ હતી. એટલે જે સંત હતા, કથાકાર હતા, એણે કીધું કે એક કામ કરીએ, આજે આ તમારી ગાંઠ વળી ગઈ, ખોલી જ નાખીએ. એક કામ કરીએ, સંતે વિચાર્યું કે આગળ સાધુને આપણે સાસુને બોલાવવું અને માફી માગી લઈ અને વાત પૂરી કરીએ. એટલે કીધું કે બેન, તમને તમારા સાસુથી એટલી બધી તકલીફ છે, તો એક કામ કરીએ, બોલાવો તમારા સાસુને, આજે માફી માગે, હું તમારો સાક્ષી, અને બધું ભૂલી જાય. તો બેને જવાબ આપ્યો કે મારા સાસુ ગુજરી ગયા ને તો 15 વર્ષ થઈ ગયા છે. તો એ સંતે જવાબ આવ્યો કે બેન, આ હવે સાસુની તકલીફ નથી, તમે જે ગાંઠ વાળેલી છે ને એની તકલીફ છે. એટલે તમારા ઘરમાં તમારા સંબંધ હોય ને એમાં ગાંઠ નહીં વાળતા, દિલ ખોલું રાખજો. રહીમન ધાગા પ્રેમ કા મત દો છિટકાય, टूटे से जुड़े नहीं, जुड़े सो गांठ पड़ी जाए. કોઈના પ્રત્યે ગાંઠ ન રાખો. કે જીવનને મંગલમય બનાવવા માટે શું કરવું જોઈએ? તો આ પ્રશ્ન તમારા ને મારા માટે છે કે અંતકાળ ધીમે ધીમે આપણે બધા મૃત્યુ તરફ જઈએ છે, તો આપણું કર્તવ્ય શું છે? મૃત્યુ નજીક આવે ત્યારે શું કરવાનું? મમતા છોડવાની, ગાંઠો ખોલવાની, ભગવાનમાં મન લગાવવાનું. પણ ભગવાનમાં મન લાગતું. અમારે એક બાપા હતા, એને સટ્ટા બજારમાં 4 દુકાન હતી. બાપાનો અંતકાળ આવ્યો એટલે બાપા મરણની પથારી હતા, એટલે કંઈક કહેવા માગતા હતા. તો દીકરાઓને એમ થયું કે બાપાએ કંઈક ખજાનો ડાયટો છે, પણ બાપા બોલી નથી શકતા. એટલે ડૉક્ટરને બોલાવી આવો, અને જો કદાચ બાપા આપણને જગ્યા બતાવી દે કે અહીંયા મેં ચરું સોનું ડાયટું છે, તો આપણને ફાયદો થઈ જાય. તો છોકરાએ કીધું કે જલ્દી બોલાવો ડૉક્ટરને. બોલાવ્યા. ડૉક્ટરે કીધું કે ભાઈ એક ઇન્જેક્શન મારીશ, 2-3 મિનિટ બાપા બોલી શકશે. તો કે કાંઈ વાંધો નહીં, કેટલાનું થશે? 25,000. કાંઈ, મારો ઇન્જેક્શન, આપણને તો ખજાનો મળવાનો છે. 25,000નું મારો. એટલે માર્યું. બાપાને વાચા આવી અને બાપાએ હસીને કીધું કે ખજાનો ખજાનો શું કરો? ચારેય ઘેરે છો તો દુકાને કોણ છે? દુકાનનું ધ્યાન કોણ રાખે છે? મેં કીધું ધંધામાં ગાંઠ છે, ઘરમાં ગાંઠ છે, સ્ત્રીમાં ગાંઠ છે, પત્નીમાં ગાંઠ છે, પુત્રમાં ગાંઠ છે, ગામમાં કુટુંબમાં પણ ગાંઠ છે, અને મોટામાં મોટી ગાંઠ તમારા ખિસ્સામાં છે, મોબાઈલ. તો શું કરવું?